जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 9मा अध्यायना 26मा श्लोकमां भगवान कृष्ण ने भक्तना આપણે જાણીએ છીએ કે ધીમે ધીમે ભક્ત વિશેની ભગવાન વાત કરતા જાય છે કે ભાઈ કેવા કેવા ભક્તો શું કેમ કરવું જોઈએ. અને 26મા શ્લોકમાં ભગવાને એવું કીધું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તયા પ્રયચ્છતિ ભક્તયા પ્રયચ્છતિ તત અહમ ભક્તિમ ઉપરતમ અશ્નામી પ્રયતાત્મનઃ. એ પ્રેમપૂર્વક જે ભક્ત મને આપે છે તેમને હું અશ્નામી ગ્રહણ કરું છું, પ્રાપ્ત કરું છું. ત્યાં ભગવાને 4 બાબતોની વાત કરી: પત્રમ પુષ્પમ તોયમ ફલમ તોયમ. આ 4 બાબતો એક રીતે જોઈએ તો અનાયાસે પ્રાપ્ત થાય, બહુ જાજી એમાં મહેનત ન કરવી પડે એવી આ 4 બાબત છે. પાંદડું છે, તુલસી દલ જેને આપણે કહીએ છીએ, પુષ્પ છે, પછી ફળ છે કે જે વૃક્ષોની અંદર બેઠા હોય એમને તમે આસાનીથી લઈ શકો, અને તોયમ ભગવાન કહે છે ભક્તયા ઉપરહત, જો ભક્તિભાવપૂર્વક પ્રેમથી તું મને અર્પણ કરીશ, અહમ અશ્નામી, હું તો એનું આરોગું છું, એમને આત્મસાત કરી લઉં છું એમ. અને હવે ભગવાન 27મા શ્લોકમાં, પહેલા 26મા શ્લોકમાં પદાર્થો વિશેની વાત કરી અને 27મા શ્લોકમાં ભગવાન કહે છે કે યત કરોશી, યત અશ્નાશી, યત જુહોશી અને દદાતી યત, યત તપસ્યસી, તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદ અર્પણમ. કૌંતેય એટલે હે કુંતી પુત્ર, યત કરોશી, તું જે કંઈ કરે છે, કરોશી તું જે કંઈ કરે છે, યત અશ્નાશી તું જે કંઈ ખાય છે, અશ્નાશી તું જે કંઈ ખાય છે, પછી યત જુહોશી તું જે કંઈ હોમ કરે છે, અને યત દદાતી અને તું જે કંઈ દાન કરે છે, આપે છે, તથા યત તપસ્યસી તું જે કંઈ તપ કરે છે, તત કુરુષ્વ મત અર્પણમ, તત તે સઘળું, તે બધું, મત અર્પણમ કુરુષ્વ મને અર્પણ કરી દે. પહેલામાં ભગવાને કીધું કે જો તું મને પત્ર પુષ્પ તોયમ ફલમ તોયમ આ 4 વસ્તુ તું મને આપીશ તો હું તેને આરોગી લઈશ, પણ મારી શરત એ છે કે તું પ્રયતાત્મા હોવો જોઈએ, પ્રયતાત્મન. અને બીજું ભક્તયા પ્રેમપૂર્વક દેતો હોવો જોઈએ, પરાણે ન દેતો હોવો જોઈએ. તારી ભાવના જો સારી હશે તો હું એને આરોગું છું. અને અહીંયા ભગવાન ઓર્ડર કરે છે, આજ્ઞા કરે છે, તત કુરુષ્વ મદ અર્પણમ, આ બધું તું મને અર્પણ કરી દે. હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે હોમે છે અથવા જે યજ્ઞ કરે છે, જે કંઈ હોમ કરે છે અને જે કંઈ આપે છે, દાન કરે છે, જે તપ કરે છે, એ સઘળું તું મને અર્પણ કરી દે. હવે ભગવાને 4થા અધ્યાયમાં 11મા શ્લોકમાં એક નિયમ બતાવ્યો હતો. થોડી વાર માટે એ નિયમ ભગવાનનો આપણે યાદ કરી લઈએ. ગીતાજીના અમુક વાક્ય એવા છે કે એમને કાયમને માટે તમારે કંઠસ્થ રાખવા જોઈએ. અવારનવાર એ વાક્યો આપણને જીવન જીવવાનો રસ્તો બતાવતા હોય છે, ક્યારેક આપણને માર્ગ બતાવે છે અને ક્યારેક આપણને મોટિવ કરે છે. એમાંનું એક વાક્ય છે કે 11મા શ્લોકમાં 4થા અધ્યાયનું કે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથા એવ ભજામી અહમ. જે લોકો મને જેવી રીતે ભજે છે તેમને હું તેવી રીતે પ્રાપ્ત થાઉં છું. તમે જે કોઈ ઈચ્છા કરો કે મારો ભગવાન, મારો લાલ આવો હોય તો મને હું એ રૂપમાં એમને પ્રાપ્ત થઈ છે. હવે આ નિયમ પ્રમાણે ભગવાન શું કહે છે કે જો મને તમે વસ્તુ આપશો, તમે મને વસ્તુ આપશો તો હું અનેક ગણું તમને એમનું કરીને આપી દઈશ. તમે મને જો વસ્તુ આપશો તો હું અનેક ગણું આપીશ, કેમ કે મારો નિયમ છે. તમે જે રીતે મને ભજો છો, તમે મને વેત નમશો ને તો હું તમને હાથ નમી જઈશ, એવું ભગવાન કહેવા માંગે છે. પછી
ભગવાન કહે છે તમે જો મને તમારી પોતાની જાત સમર્પિત કરી દેશો, તમે તમારી આખી જાત સમર્પિત કરી દેશો તો હું મારી જાત તમને સમર્પિત કરી દઈશ. મેં જે આ પ્રકૃતિ બનાવી એમાં મનુષ્યને છૂટ આપી, એમને કર્મ કરવાની મેં સ્વતંત્રતા આપી છે. તમે જો એ સ્વતંત્રતા મને સોંપી દેશો તમારી, તો હું મારી સ્વતંત્રતા તમને સોંપી અને તમારે આધીન થઈ જઈશ, તમારી નીચે કામ કરતો છે, તમે કહેશો એમ હું કરીશ, એમ તમારે આધીન થઈ જાય છે. હું સ્વતંત્રતાના બદલામાં તમને સ્વતંત્રતા સોંપી દઈશ એમ. એટલે ભગવાને અહીંયા પહેલા શું કીધું કે યત કરોશી, તું જે કંઈ કરે છે, યત કરોશી જે કંઈ, એમાં તારા શાસ્ત્રીય બધી ક્રિયાઓ આવી ગઈ. તું તપ કરે છે, યજ્ઞ કરે છે, ભજન કરે છે, પૂજન કરે છે, જાપ કરે છે, જે કંઈ તું કરે છે તારી શાસ્ત્રી કે બીજી તારી શારીરિક ક્રિયાઓ પણ આવી ગઈ. ખાવું, પીવું, ઉઠવું, બેસવું, હળવું, ફરવું, કપડાં પહેરવા, તે બદલવા, જે કાંઈ બધી કે ત્રીજું તારી જે કાંઈ વ્યવહારિક ક્રિયાઓ છે એ પણ બધી આવી ગઈ. સામાજિક જે કાંઈ તું ક્રિયાઓ કરતો હોય છે એમની પણ એમાં ગણતરી થઈ ગઈ છે. અને તારા દ્વારા થતી પારમાર્થિક ક્રિયાઓ જે સારી શાસ્ત્રોમાં જે વિહિત કરેલી છે એ ક્રિયાઓ તું કરતો હોય તો એ બધી ક્રિયાઓ આ તું મને શું કરે છે, ભગવાન કહે છે તું મને અર્પિત તથા બધી ક્રિયાઓને અર્પિત કરી દે. તું પોતે મારે અર્પિત થઈ જાય એનો મતલબ શું? તો કે તું બધી ક્રિયાઓ સવારથી ઉઠે નહીં, રાત્રે તું સુવે છે તો એ સુવાની જે તારી ક્રિયા છે તો એ કઈ ક્રિયા થઈ? શારીરિક ક્રિયા થઈ ને, કેમ કે શરીરને થાક લાગ્યો છે એટલા માટે તે શરીરને થાક દૂર કરવા માટે કે તારી સુવાથી ક્રિયા જે કાંઈ ચાલુ થઈને ફરી પાછો તું સુવા માટે આવ્યો છો ને ત્યાં સુધીના તે જે કંઈ બધી શારીરિક કે માનસિક, કેમ કે મનથી વિચારેલું કર્મ છે એમને પણ ભગવાને કર્મ જ કીધું છે. આ બધું જ તું મને અર્પિત કરી દે એનો અર્થ એવો કે તું આખો મને અર્પિત થઈ જા, પછી તું જે કંઈ કરીશ એ મારું જ છે, મને અર્પિત કરેલું જ છે. સમજાય છે? હું કોઈ રૂમની અંદર જતો રહું, ત્યાંથી અવાજ કરું તો બહાર ઉભેલો વ્યક્તિ શું કહેશે? મારો અવાજ નહીં, આ રૂમમાંથી અવાજ આવ્યો એમ કહેશે. રૂમે અવાજ કર્યો એમ, રૂમમાંથી અવાજ આવ્યો એમ. તું મારી અંદર ભળી જા, મને અર્પિત થઈ જા, પછી તારી જે કંઈ ક્રિયાઓ થશે મારી જ ગણાશે, મને આપોઆપ અર્પિત થઈ જશે. એટલે ભગવાને પહેલા વહેલા શબ્દ વાપર્યો કે યત કરોશી, તું જે કંઈ કરે છે. અને પછી એમનું વિભાજન કરે છે ભગવાન. શું વિભાજન કરે છે? એમાં પહેલું કહે છે કે યત અશ્નોષી, યત અશ્નાસી, તું જે કંઈ ખાય છે. હવે આમાં બધી ક્રિયાઓનું વર્ણન કર્યું હતું. પછી ભગવાને કીધું કે તારી જે કાંઈ બધી શારીરિક ક્રિયાઓ છે એમાં ખાવું છે, પીવું છે, સૂવું છે, કપડાં બધા પહેરવા છે અથવા કપડાને બદલવા છે, એનું પ્રક્ષાલન કરવું છે અથવા ઉઠવું છે, જાગવું છે, કોઈની સાથે વાતચીત કરવી છે, તારી જે કાંઈ બીજી ક્રિયાઓ થઈ રહી છે તારા જીવન નિર્વાહ માટેની, એ જે કાંઈ તું શરીરથી ક્રિયાઓ કરે છે એ બધી ખાવા બાબતે આવશે. કેમ કે ખાવાથી શરીર પુષ્ટ થાય છે અને શરીર જે ક્રિયા કરે છે કોને લાગુ પડે? તો એ ખાવાથી લાગુ પડી છે. એટલે તું જે કંઈ ખાઈ રહ્યો છે એના માટેની જે કંઈ ક્રિયાઓ કરી રહી છે, શારીરિક બધી જ ક્રિયાઓ છે, સઘળી શારીરિક ક્રિયાઓ છે ને એ ખાવા સાથે સંકળાયેલું છે. કેમ કે તમે શરીરને ખોરાક આપો છો ત્યારે શરીર ક્રિયાઓ કરી શકે છે. એટલે ખાવાથી જે બધી ક્રિયાઓ થાય છે, ખાવો નહીં તો એ ક્રિયાઓ નથી થઈ શકે. પછી ભગવાને કીધું યત જુહોશી, જુહોશી એટલે તું હોમ કરે છે, જે કાંઈ યજ્ઞ સંબંધી ક્રિયાઓ કરે છે, એટલે કે યજ્ઞ કુંડની રચના કરવી, ગ્રહોની એમને આ તે બધું એમના માટેના સમિધ વીણવા જવા, એમના માટેની વનસ્પતિઓ, શકલ્ય, આશાકલ્ય, ઘી છે, જવ છે, તલ છે, આ બધી વસ્તુઓ હોતા, એ સિવાયના ઋત્વિજને બોલાવા, આ જે કંઈ તારી યજ્ઞ સંબંધી ક્રિયાઓ છે ને એ બધી જ ક્રિયાઓ યત જુહોશી, જે કંઈ હોમ સંબંધી ક્રિયાઓ છે. પછી ભગવાન કહે છે યત દદાતી, તું જે કંઈ દાન કરે છે, દદાતી એટલે આપે છે, દદાતી આપવું, તું કંઈ જે આપે છે, દાન કરે છે. હવે એમની અંદર માત્ર દાન કરવું એટલું નહીં, માની લે કે તું તારું સમયનું દાન આપી અને કોઈની સેવા કરે છે, એ તો તારું દાન જ છે યાર. સેવા યજ્ઞની અંદર તું તારા સમય રૂપી દાન કરે છે તો એ પણ દાન છે, તું કોઈની સેવા કરે છે.
બીજું, તું તારું કામ મૂકી અને બીજાના કામમાં મદદ કરે છે તો એ સહાયનું દાન છે. એટલે દાનને વિસ્તારથી લેવાની વાત છે. આમ દરેકે દરેક તારા જે કાંઈ શાસ્ત્રીય કાર્યો છે ને દાનને લગતા, તે બધી જ ક્રિયાઓ છે દદાશી યત્ તે મને તું મદ અર્પણમ. છેલ્લે ભગવાન કહે છે કોન્તે મદ અર્પણમ, એ બધું તું મને આપી દે. પછી ત્રીજી વાત કરી યત પશ્યસી, તપસ્યસી, તું જે કાંઈ તપ કરે છે. હવે તપ કરવું એટલે શું? તો કે ઇન્દ્રિયોનો સંયમ કરવો. તપ કરવો એટલે એક પગે ઊભું રહેવું, કે પછી કોઈ વિવિધ રીતે અત્યારે આ કુંભનો માહોલ છે, તપસ્વીઓ નોખા નોખા સોશિયલ મીડિયા ઉપર તમે પણ જોતા હશો, હું પણ જોઉં છું. અમુક તો એવું લાગે છે કે આ તપસ્વીની વ્યાખ્યામાં આવે કે નહીં યાર. જેમણે વસ્ત્રો છોડી દીધા છે, સંસાર છોડી દીધો છે, માતા પિતા કુટુંબ પરિવાર છોડી દીધો છે, તો એ વ્યક્તિ મોબાઈલ કેમ નથી છોડી શકતા યાર? જે એમને એકાંતમાં એમને રહેવાનું પસંદ કરે છે. ભગવાન શિવ વિશે આદ્યગુરુ શંકરાચાર્ય લખ્યું તટાધો નિવાસમ, તટ અધઃ નિવાસમ. જે કિનારો છે એની અધઃ એટલે નીચે, અંદર ગુફાઓમાં, નિવાસમ. આ લોકો ગુફાઓમાં નિવાસ કરે છે અને એમ છતાં જ્યાં એકાંતની અંદર એમને સૌથી વધારે કોઈ નડતર રૂપ છે એ સાધને સાથે રાખીને ફરે છે. મને લાગતું નથી એ તપસ્વીઓની વ્યાખ્યામાં બેસાડી શકાય કે નહીં. એટલું બધું શું જરૂરી હોય છે? એકમાંથી મોહને કાઢી નાખવો, બીજાની અંદર મોહને લગાડવો. આ સંસારી છે, વેપારી છે, કામ ધંધો કરે છે તો કદાચ જરૂરી છે કે એમને મોબાઈલની જરૂર પડતી હશે, પણ આ તો બધું છોડીને બેઠા છે યાર. તો પછી કદાચ શું હોય? પણ અહીં તપનો અર્થ છે ઇન્દ્રિયોનો સંયમ. તું જે ઇન્દ્રિયોનો, તારી પાસે વસ્તુ છે છતાં તું ઇન્દ્રિયોનો સંયમ કરીને બેઠો છે. એ તીર્થ છે, વ્રત છે, ભજન છે, ધ્યાન છે, જપ છે, કીર્તન છે, સારી સારી કથાઓનું, ભગવાનની લીલાઓનું શ્રવણ છે. આ બધું તપ છે. માત્ર એક પગે ઊભું રહેવું કે પછી જ્ઞાનાસન વાળી અને ભગવાનની વિવિધ મુદ્રાઓમાં દર્શન કરવા, એ જ ખાલી તપ નથી. એ પણ તપ હશે, એ કદાચ કઠોર તપશ્ચર્યા હશે, એવું હું માનું છું. કઠોર તપ હશે એટલે મને નહીં સમજાતી હોય. પણ ઇન્દ્રિયોનો સંયમ કરવો, ઇન્દ્રિયોનો સંયમ, વિવિધ પ્રકારના તીર્થ સ્થળોએ જઈ અને મનની અંદર તમારા આરાધ્ય, તમારા સાધ્યને સ્થિર કરવો કે અહીંયા મારો સાધ્ય હતો. વૃંદાવનમાં જાઓ અને તમને એમની અનુભૂતિ ન થાય, મથુરામાં જાઓ ને તમને ઠાકુરની અનુભૂતિ ન થાય તો એ નકામું છે. એટલે વિવિધ તીર્થ છે ને આપણને અનુભૂતિ કરાવે, ત્યાં આનંદનો, આપણને પ્રસન્નતા પ્રાપ્ત કરાવે. પછી વ્રત છે, વિવિધ પ્રકારના ભગવાનના ગુણગાન ગાતા ભજનો છે, ધ્યાન છે, આ બધું તપની અંદર છે. કીર્તન છે, જપ છે, શ્રવણ છે. આ જમાનામાં સૌથી શ્રેષ્ઠ કયો હોય ને તો જપ છે. જપ લે હરિ કા નામ. ભગવાનના નામનો જાપ કરવું એનાથી મોટું લગભગ કોઈ તપ હોય જ ન શકે. ત્યાર પછી ભગવાને કીધું કે તત્ કુરુષ્વ મત અર્પણમ. ભગવાન એમ કહે છે હે અર્જુન, તે બધું મને અર્પણ કરી દે. હવે એનો અર્થ એવો નથી કે ભગવાનની અંદર કોઈ વસ્તુની ઉણપ છે, તું મને આપીશ તો મારી ઉણપ ખલાસ થઈ જશે, મારી પાસે ઘટે છે એટલે તું તારી સંપત્તિ મને આપી દે તો મારી પૂર્તિ થઈ જાય, એવા અર્થમાં ભગવાન નથી કહેતા. પણ જો તું બધું મને આપી દઈશ ને, તારી જાતને પણ તું મને આપી દઈશ ને, તો તારું હું અને તારું મારાપણું છે ને એ બધું ખતમ થઈ જશે. અને જ્યાં હું અને મારાપણું ખતમ થઈ જશે ને, અને તું મને અર્પણ કરવાથી, મને તારી જાતને સંપૂર્ણ મને સોંપી દેવાથી તને પૂર્ણતાની પ્રાપ્તિ થઈ જશે. એવું ભગવાન અર્જુનને કહે છે. ભગવાને 26મા શ્લોકમાં પદાર્થોની વાત કરી. પત્રમ, પુષ્પમ, ફલમ, જલમ, ત્વયમ. અને અહીંયા 27મા શ્લોકમાં વિવિધ પ્રકારની ક્રિયાઓની વાત કરી. તું જે કંઈ કરે છે, ખાય છે, હોમે છે, દાન આપે છે અને જે કંઈ તપ કરે છે તે બધું તું મને આપે. હવે તમે વિચાર કરો મિત્રો, જ્યારે પત્ર, પુષ્પ, ફલમ, તોયમ, એ આપણને એમ લાગે આ સહેલું છે અને આ બધું અઘરું છે. નહીં, આ સહેલું છે.
પત્ર, પુષ્પ, તોયમ અને ફલમ લેવા માટે તમારે પત્ર લેવા માટે ઝાડવા સુધી જવું પડશે, વૃક્ષ સુધી જવું પડશે, ફળ લેવા માટે જંગલ સુધી જવું પડશે, પાણી લેવા માટે નદી સુધી જવું પડશે અને પુષ્પ લેવા માટે તમારે છોડ સુધી જવું પડશે. ત્યાંથી લઈને આવો, એને સાચવીને રાખો, પછી ભગવાનને અર્પણ કરો અથવા એમને ધરો. અને અહીંયા ભગવાને શું કીધું? તું જે કંઈ કરે છે યત કરોશી, તું જે કરતો હોય તે ભાઈ, એ બધું તું મને સોંપી દે. તારે ક્યાંય કોઈ વસ્તુ લેવા નથી જવાની. તું અત્યારે શું કરે છે? તું ખાય છે તો એ મને સોંપી દે, બ્રહ્માર્પણમ કરી દે, બસ વાત પૂરી થઈ ગઈ. તું હોમ કરે છે એ મને સોંપી દે, તું દાન આપે છે, તું કોઈને કંઈ આપે છે એ તું મને સોંપી દે, તું તપ કરે છે એ મને સોંપી દે. યત કરોશી, ભગવાને કીધું તું જે કંઈ કરતો હોય તું મને સોંપી દે, એટલે તારી જાતને મને સોંપી દે, બાકીનું હું બધું સંભાળી લઈશ. પૂર્વ શ્લોકમાં જ ભગવાને કીધું તું યોગક્ષેમમ વહામ્યમ, બાકીનું બધું હું સંભાળી. તો આપણને એવો પ્રશ્ન થાય, ભગવાન એમ કે છે તું જે કંઈ કરે છે આપી દે, તો પછી નિષિદ્ધ ક્રિયાનું શું? માની લો કે મારાથી કોઈ ખરાબ ક્રિયા થઈ ગઈ તો એ પણ મારે ભગવાનને આપી દેવાની. હવે આ બાબતમાં આ અને 28મી શ્લોકનો પહેલો શબ્દ છે શુભાશુભ કર્મ ફલમ. એ જે શબ્દ છે આ જ બાબતની ચર્ચા કરે છે કે ભાઈ અહીં ખરેખર કેવા શું માગે છે, કે અહીં શું કહેવા માગે છે. અને નિષિદ્ધ ક્રિયા ખરેખર તો થતી જ નથી, કેમ કે ભગવાન આજ્ઞાથી જ બધી ક્રિયાઓ થાય છે ને એ જ ક્રિયાઓને અર્પણ. અને ભક્ત છે તો કેવો છે? ભગવાનને સારી સારી બાબતોને જ અર્પણ કરનારો છે. એટલે અહીં અર્પણની વાત કરી અને ત્યાં મૂકવાની વાત હતી 26મા શ્લોકમાં. બહુ સરસ મજાનો શ્લોક ભગવાને રજૂ કર્યો 27માં કે યત કરોશી યત અશ્નાસી યત જુહોશી દદાતિ યત યત તપસ્યસી કૌંતેય તત્ત કુરુષ્વ મદર્પણ. હવે પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.